નમસ્કાર મિત્રો, રાજકોટના જસદણમાં એક કોળી સમાજના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો। ઘનશ્યામ રાજપરાની જે હત્યા કરવામાં આવી, આપણે બધાને ખબર છે કે પછી શું થયું, કારણ કે ઘણા બધા કોળી સમાજના આગેવાનો ઉપર પણ કેસ કરવામાં આવ્યા। એ કેસ પરત ખેંચવાની પણ માંગ કરવામાં આવી અને ક્યાંક ને ક્યાંક કુંવરજી બાવળિયા ઉપર પણ સવાલો ઊભા થયા છે। પણ હવે આખી જે વાત સામે આવી છે, જે મહાસંમેલન યોજાયું હતું, ઘણા બધા કોળી સમાજના મોટા મોટા નેતાઓ આ સંમેલનની અંદર હાજર રહ્યા હતા। પણ એ જ દરમિયાન અહીંયા એક સવાલ ઉઠ્યો છે અને એ સવાલે બધા જ લોકોને વિચારતા કરી દીધા છે। જ્યાં મિત્રો આ સંમેલનની અંદર કોળી સમાજના એક આગેવાન ચિરાગ ઝાલાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। જે મિત્રો તેઓ શું કહી રહ્યા છે, સૌ પ્રથમ તો તે સાંભળી લઈએ। હંમેશા ભીખ મળે છે, ભીખ માગવાથી હંમેશા ભીખ મળે છે। જો અધિકારો જોતા હોય ને તો સામેવાળાને છાતી ઉપર પગ મૂકીને ઝૂંટાવવાની તૈયારી રાખવી પડે। આજે આપણા સમાજમાં ભાઈના ભાગમાં એક શેઠો પણ હગા ભાઈને જો વધારે આવી ગયો હોય ને, 5000 ઉછીના હગા ભાઈને જો આપ્યા હોય ને, તો એની સામે પણ આપણે બળા લઈએ છીએ। એની આપણે પણ મેળે વ્યવહાર નથી રાખતા, રાખીએ છીએ કે નથી રાખતા? તો આપણો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે, આની પરખ આ કોળી સમાજે સમજવાની જરૂર છે। લડવાની દુશ્મનાઈ રહે છે ને લડે છે ક્યાં? જે લોકો અધિકારો અન્યના અત્યાચાર સામે જે અવાજ ઉઠાવે એની સામે બાયું ચડાવેલા માઇક કાન લાવ, બંધ થાવ, બંધ થાવ। આ લોકોને ખરેખર મોરો દેવાની બહુ ટેવ છે। પ્રશાસન હવે તમારા ઉપર અન્ય અત્યાચાર થાય તો આપણે કેના સામે અવાજ ઉઠાવવાનો હોય? સાલું સરકાર સામે। આ સ્વાભાવિક છે। અને આ લોકો કેવું કરે, આપણે સરકાર સામે અવાજ ઉઠાવીએ એટલે પોલીસ પ્રશાસનને માર કરી દે। તો હું તો એમ કહું કે ખરેખર આ સરકાર અને પોલીસ પ્રશાસનને જો મોરો દેવાની ટેવ હોય ને, તો આપણે એક દિવસ જેલ ભરો ભાઈ આંદોલન કરી દે એટલે આ સપના પૂરા થઈ જાય। પણ એ લોકોને યાદ રાખવું પડશે, જયારે ધરપકડ કરો ને જેલમાં નાખો ને, તો ટાણે પાછું જમવાનું આપવું પડે ભાઈ। તો આ કોળી અને ઠાકોર જો જેલ ભરો આંદોલન કરે ને, તો હું તો ખુરશીના જે ચાર પાયા સત્તાના છે ને, પર ભમ કરીને ભૂકો થઈ જાય। આ તાકાત આપણી છે। આપણો ઇતિહાસ જાણવાની જરૂર છે। આપણે હંમેશા રાજ કર્યું છે, રાજ। આ તો બને છે એવું 3000 મત આવે એ ધારાસભ્ય બની જાય અને 1.5 લાખ મતદાર હંમેશા માગતો ફરે છે। આપણી કમનસીબી છે। સત્તા